ગાંધીનગરની આનંદ નિકેતન શાળામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું। મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને પરીક્ષાને તણાવ નહીં પરંતુ અવસર તરીકે સ્વીકારવા માટે પ્રોત્સાહિત કર્યા હતા। સાથે વિદ્યાર્થીઓએ મોબાઈલના ઉપયોગ માટે સમય નક્કી કરી તેની લતથી દૂર રહેવા તેમણે અનુરોધ કર્યો હતો। નરેન્દ્રભાઈ મોદીએ બોર્ડની પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓને પ્રેરણા અને માર્ગદર્શન આપવા માટે આ પરીક્ષા પે ચર્ચા એક અનોખી પરંપરા શરૂ કરી છે। ટેન્શન થઈ જાય છે, છેલ્લા ટાઈમે એમ લાગે છે કે ભૂલી જઈશ, કેવા બધા પ્રશ્નો, નાના પ્રશ્નો દરેકના જીવનમાં ક્યાંક ને ક્યાંક નાના મોટા પ્રશ્નો પરીક્ષાના ટાઈમે આવે ના આવે। હવે એ પ્રશ્નોનું સમાધાન, સરળ સમાધાન શું હોઈ શકે એ માનનીય વડાપ્રધાનશ્રીએ ખૂબ સરળ ભાષામાં જે વિદ્યાર્થીના, જેને કહેવાય વિદ્યાર્થીઓના શબ્દોમાં આપણને સમજાયું છે કે ભાઈ કોઈ પણ, એમણે તો હર હંમેશ તેમના જીવનમાંથી શીખવા જેવું છે કે કોઈ પણ પરિસ્થિતિમાં એમણે ક્યારેય એકદમ સ્વસ્થ મને આગળ વધવાની પ્રેરણા જો આપી હોય તે માનનીય વડાપ્રધાનશ્રી આપી। વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકોને સંદેશો આપી અને પરીક્ષા એ માત્ર લક્ષ્ય નથી, પરંતુ પરીક્ષા એ વિદ્યાર્થીની જે જીવન યાત્રા છે એ જીવન યાત્રાનું પગથિયું છે। વિદ્યાર્થી જ્યારે પરીક્ષા આપવા જાય ત્યારે કોઈ પણ જાતના ડર વગર, કોઈ પણ જાતના દબાણ વગર માનસિક તણાવથી મુક્ત રહી પરીક્ષા આપે એ માટેનું માર્ગદર્શન માનનીય મોદી સાહેબે આપ્યું। આજનું જે પરીક્ષા પર ચર્ચા 2026નું જે પ્રોગ્રામ હતું એમાં સીએમ સાહેબ અને પીએમ સાહેબ બંનેએ ખૂબ સરસ ઇન્સાઇટ આપ્યા અને ના કે ખાલી એક્ઝામની કેવી રીતે મેનેજ કરવાનું, પણ એ જ સેમ વસ્તુ અગર અમે જીવનમાં પણ લગાડીએ તો એ કેવી રીતે સરસ રીતે મેનેજ થાય, ટાઈમ મેનેજમેન્ટ પર ખૂબ સારો એક વિચાર આપ્યો।